ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં તાળા લાગ્યા હતા. છેલ્લા 6 વર્ષથી એક શિક્ષિકા ગાંધીનગર પ્રતિનિયુક્ત પર જતા વર્ગ ખાલી થયું હતું. શાળાના 164 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે ખતરો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈને વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યું હોય ગ્રામજનોએ આજે શાળાની તાળાબંધી કરી હતી અને આ બાબતથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી હતી. ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેશસિંહ રાજપૂત છેલ્લા 6 વર્ષથી શાળામાં આવતા નથી. ઉર્મિલાબેન રાજપૂતને તારીખ 1/6/2019થી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા. જોકે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળાના પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા 164 અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના 183 વિદ્યાર્થીઓ મળી 350થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા 6 વર્ષથી અધરતાલ છે, જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નુકસાનકારક છે. ગ્રામજનો અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. આ શિક્ષિકાની પ્રતિનિયુક્તિ રદ કરી તેઓને ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત લાવવા રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય ન આવતા તેમજ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોવાથી નવું સત્ર શરૂ થતાં જ વાલીઓની ગ્રામજનોએ શાળાના શિક્ષિકાની ગેરહાજરીને લઈને હોબાળો મચાવી તાળાબંધી કરી હતી. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. મારું નામ માળી સુરેશકુમાર બુધરાજી છે. હું એસએમસીનો અધ્યક્ષ છું અહીંયા પ્રાથમિક શાળામાં. અને ઉર્મિલાબેનને 2020થી અહીંયા હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે. અમે વારંવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી. બેન પગાર અહીંયાથી લે છે અને નોકરી ફરજ બીજે બજાવે છે. એના માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મિલાબેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે એને તાળું ખોલશો નહીં. એમને ના આવવું હોય તો બીજા શિક્ષકની અહીંયાથી રાજીનામું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ, એ અમારી દરખાસ્ત છે. મારું નામ ભરતભાઈ ગેહલોત છે. હું ગેનાજી ગોળિયાનો છું. ગેનાજી ગોળિયાની અંદર મારી શાળાની અંદર 500થી 600 છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે. અને ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ 2020 પછી અહીંયા આવ્યા જ નથી. તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી, બરોબર. અને શિક્ષક 2 કે 3 છે અને બાળકો વધારે છે, છતાં અહીંયા કોઈ શિક્ષણ મળતું નથી. અને બેન અત્યારે ઉર્મિલાબેન ક્યાં છે એ કોઈ પતો નથી. અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી. એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે. અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહીં થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી. મારું નામ રમેશકુમાર જગાજી, ગેનાજી ગોળિયાનો રહેવાસી છું. આ ગેનાજી ગોળિયાની પ્રાથમિક શાળામાં 2020થી ઉર્મિલાબેન હાજર થતા નથી. આ કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી. અમારા છોકરાઓનું શિક્ષણ 600 છોકરોનું બગડે છે. 1 થી 5 ધોરણના શિક્ષક છે. મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી. અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે, છતાં કોઈ શિક્ષક માનવા તૈયાર નથી. આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ. અહીંયા શાળામાં લોક માર્યો છે. અમે એનું તાત્કાલિક ધોરણે 5 દિવસની અંદરમાં લેવામાં નહીં આવે તો અમે અમારા છોકરાઓનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું, આંદોલન ચાલુ રહીશ. એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી.